જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક ગત 5 સપ્ટેમ્બરના રોજ 1 કરોડથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો હતો। જે મામલે પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી હતી। રસપ્રદ વાત એ રહી હતી કે સમગ્ર મામલે ફરિયાદીનો ભાઈ જ અને ફરિયાદી જ લૂંટને અંજામ આપનાર નીકળ્યા હતા। અમદાવાદ સ્થિત કલા ગોલ્ડન નામની કંપનીના કર્મચારી યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાણેગે છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોતાના સોનાના દાગીના કામ અર્થે હતા। ત્યારે બંનેએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા કાવતરું ઘડ્યું હતું। સોના ચાંદીની લૂંટને અંજામ આપવા યાજ્ઞિક જોશીએ પોતાના ભાઈ ધર્મેન્દ્ર જોશીને સામેલ કર્યા હતા। લૂંટનું સ્થળ બાટવા નજીક એવું પસંદ કર્યું હતું જ્યાં સીસીટીવી કેમેરા પણ ન હોય, લોકોની અવરજવર પણ બહુ ન જોવા મળતી હોય। 5 સપ્ટેમ્બરના રોજ રાતના સમયે લૂંટના બનાવને ઉપજાવતા પહેલા જ કુતિયાણામાં કલા ગોલ્ડનના બંને કર્મચારી એક શોરૂમમાં પોતાના માલ દેખાડવા જાય તેવું રીતે સ્પષ્ટ ઉપજાવવા જાણી જોઈને સ્ટન્ટ ઊભો કર્યો હતો। બાદમાં ત્યાંથી નીકળી બાટવા નજીકના વિસ્તારમાં કારમાં પંચર થતા નીચે ઉતર્યા હતા। 3 ઇસમો છરી દેખાડી પોતાનો માલ લૂંટી ગયા તેવું ફરિયાદમાં જણાવેલ। જો કે હકીકતમાં બધું પ્રી પ્લાન મુજબ 3 ઇસમોએ જે સ્થળે જાણી જોઈને કરેલ હોય અને લૂંટ થઈ હોવાનો ડોળ કરેલ છે। બાટવા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ દાખલ થતા તુરંત જ એક્શનમાં આવેલ પોલીસ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરિયાદી જ લૂંટમાં સંકળાયેલો હોવાનું ખુલ્યું હતું। બંને કલા ગોલ્ડન કર્મચારીની પોલીસ તપાસમાં અને પૂછપરછમાં ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો। ઉપરાંત બાટવા અને માણાવદર આસપાસના 10 થી વધુ ગામના 250 થી વધુ પરપ્રાંતિની પૂછપરછ કરાય પણ કોઈની સંડોવણી હોવાનું પોલીસને જાણવા મળ્યું ન હતું। આ સિવાય પોલીસે જૂનાગઢ અને આસપાસના કુલ 400 સીસીટીવી કેમેરાની મદદ લઈ સમગ્ર મામલે ગહન તપાસ કરેલ છે। અંતે પોલીસે એનકેન રીતે ફરિયાદીનો ભાઈ મોહિત જોશી સુધી પહોંચી લૂંટ મામલે તેમની સંડોવણી બાબતે ધરપકડ કરી। સમગ્ર મામલે ફરિયાદી યાજ્ઞિક જોશી અને અન્ય સાથી ધનરાજ ભાડગે પણ તેમાં સામેલ હોવાની કુલ 3 ધરપકડ કરેલ હોય પોલીસે 3 પાસેથી કુલ 1,90,00,000 વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગત 5 તારીખે કુતિયાણાથી બાટવા આવતા નફાળાના પાટિયા પાસે 2 અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે 2.5 કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના 8 વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ સ્ટેશનને આપી। તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી। કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર, એલસીબી, એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી। પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા। 4 દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલ હતી। સમગ્ર રૂટના એસઓજી, એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત 400થી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ 2 દિવસમાં ચાલેલી। સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી। સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના 8-10 ગામડાઓમાં બાટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ 250થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી, એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા। વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ, એમની કઈ દુકાને ને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમને કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે
ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ. ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા ને સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા. ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોનો છે એમને આપી અને એમને રવાના કરેલો. અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે. આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે. એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે. એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે. આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે. રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે. અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં. અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાને નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે. અમદાવાદ પસંદ કરવામાં આવ્યું, માણાવદર ખાસ પસંદ કરવામાં આવ્યું, એટલો વિસ્તાર પસંદ કર્યો એનું કારણ? પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતા હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય, પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઈરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ આવે. અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે, કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે. અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈ પણ પ્રકારની એમને અહીંયા મળશે, ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ, પણ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું. અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને 8 વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈ પણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી. અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ એ ત્યાં ઊભા રહી શકે. જરૂરિયાતના હિસાબે આ પ્લાન ઘડાયો. એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી, પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ સેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરેલી છે. થેન્ક યુ. બસ.